કરવાથી લાલો મૂવીના કલેક્શન વિશે તો લાલો મૂવી પોતાનું રૌદ્ર સ્વરૂપ અત્યારે પણ કાયમ રાખ્યું છે, જળવાઈ રહ્યું છે. શનિ રવિ છે, વર્કિંગ ડે હોય, હોલિડે હોય, ગમે તે દિવસ હોય પણ લાલો મૂવી પોતાનું વર્ચસ્વ એટલું મજબૂત રીતે અત્યારે ગાંઠ બાંધીને પોતાનું સ્થાન મક્કમ કરી દીધું છે કે ગમે તેવા રેકોર્ડ અત્યારે તૂટી રહ્યા છે. મોટા મોટા રેકોર્ડ અત્યારે ગુજરાતી સિનેમાના તૂટી રહ્યા છે કે 2 કરોડ 3 કરોડ અને નાના સ્ટાર થી જ આ મૂવી બની છે. તેમ છતાં પણ આટલો પહાડ જેટલો રસ્તો ઓળંગ્યો છે. આ મૂવીએ આટલા લેવલ સુધી કમાણી કરી દીધી છે. દિલની અંદર રાજ કરી રહ્યું છે અને આટલી અમેઝિંગલી પરફોર્મન્સ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કદાચ નથી આપ્યું, કોઈ પણ મૂવીએ કદાચ નહીં આપ્યું હોય એટલી અદ્ભુત રીતે આગળ વધી રહી છે. આટલું અદ્ભુત પ્રતિસાદ લોકોનો મળી રહ્યો છે. ભગવાન કૃષ્ણનો ખુદ સાથ મળી રહ્યો છે આ મૂવીની કે આટલું અચંબા વાળી સ્થિતિ અત્યાર સુધીની ગુજરાતી સિનેમાની અંદર કોઈ પણ મૂવી એવી નહીં હોય કે આટલી અદ્ભુત રીતે આગળ વધી રહી હોય. અને વાત કરીએ શનિવારે આ મૂવીએ 4.75 લાખ રૂપિયા કલેક્શન કર્યું છે. 4 કરોડ 75 લાખ પોતાના 30મા દિવસે. બસ 30મા દિવસે બોક્સ ઓફિસ પર 4.5 કરોડ રૂપિયા આનું કલેક્શન આવ્યું છે. જે કોઈ પણ મૂવીએ આજ સુધી ગુજરાતની ઇતિહાસમાં તમે ફેદી વાળો કોઈ પણ ગુજરાતી મૂવીએ આટલું કલેક્શન 30મા દિવસે નથી કર્યું. આટલું અમેઝિંગલી કલેક્શન કોઈ પણ ગુજરાતી મૂવીએ નથી કર્યું ને એક દિવસની આટલી મોટી કમાણી કોઈ પણ ગુજરાતી મૂવીએ ભલે પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ કોઈ પણ દિવસે 4 કરોડનો આંકડો તો પાર નથી જ કર્યો. પણ આ મૂવી એના 30મા દિવસે પાર કરીને બતાવ્યું છે 4 કરોડ 75 લાખ રૂપિયા કલેક્શન. 20 કરોડ રૂપિયાનું ઓલરેડી થઈ ગયું છે અને પણ આજે રવિવાર છે, રવિવારના દિવસે પણ એનું કલેક્શન કદાચ 7 કરોડ ઉપર. કેટલું? 7 કરોડ, 5 નહીં 6 નહીં પણ 7 કરોડ ઉપર કલેક્શન રવિવારના દિવસે આજે જવાનું છે. અને એથી આ મૂવીનું કલેક્શન થશે 27 કરોડ. બોસ, જે મૂવીને એક દિવસની અંદર 1 લાખ 2 લાખ નું કલેક્શન આવતું હતું પણ એ જ મૂવીને અત્યારે 27 લાખ એક જ દિવસની અંદર એ મૂવીએ કમાઈ લીધા છે 7 કરોડ. આટલું અમેઝિંગલી કલેક્શન આ તો માત્ર ભગવાનની કૃપા હોય, ભગવાનના આશીર્વાદ હોય ને એ વગર ના થઈ શકે. એ જ આ મૂવીને આટલી લેવલ સુધી પ્રોત્સાહન કરી રહી છે, પ્રચલિત કરી રહી છે. લોકોને નાચવા પર, ગાવા પર આ મૂવી થિયેટરની અંદર મજબૂર કરી રહી છે અને ભગવાન કૃષ્ણની અનુભૂતિ પણ કરાવી રહી છે. મૂવીની અંદર સૌથી હાઈએસ્ટ કલેક્શન કોઈ પણ મૂવીનું હોય એ પહેલા નંબર ઉપર છે. ચાલ જેવી લઈએ યસ સોનીની મૂવી અને સિદ્ધાર્થ રાંદેરિયાની અને આરોહીની જે મૂવી આવી હતી ચાલ જેવી લઈએ છે કદાચ અત્યારે બોક્સ ઓફિસ પર અત્યારે પણ ચાલી રહી છે. ઘણા સમય પહેલા આવી હતી જેમ અત્યારે ચાલી રહી છે અને એમનું કલેક્શન છે 52 કરોડ. લાઈફ ટાઈમ કલેક્શન છે 52 કરોડ રૂપિયા અને કદાચ એને પણ લાલો મૂવી પાર કરી દેશે. મોડા તો મોડા પણ મને લાગે છે ત્યાં સુધી 30 કરોડ તો ઓલરેડી વર્લ્ડ વાઇડ 30 કરોડ તો પાર થઈ જ ગયા છે. હવે બાકી 20 કરોડ તો અત્યારે બહુ મોટો, બહુ લાંબો હવે કૂદકો ના કહેવાય આ મૂવી માટે, કેમ કે આ મૂવી દિવસનો 5 કરોડ જ્યાં પાર કરી રહી ત્યાં આગળ અત્યારે 20 કરોડ ક્યાંય નથી. તો આ મૂવી વહેલી તકે ગુજરાતના ઇતિહાસમાં પોતાનું એક સુવર્ણ અક્ષરોથી પોતાનું નામ નોંધશે અને ગુજરાતી ઇતિહાસની અંદર સૌથી વધારે કમાણી કરનારી આ ફિલ્મ બનશે એવું આશા છે જ અત્યારે પણ કે 50 કરોડથી પણ વધારેની કમાણી લાઈફ ટાઈમની અંદર આ મૂવી કરીને જ રહેશે. સૌથી વધારે કમાણી કરનારી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધુ કમાણી કરનારી મૂવી બનશે. અત્યારે આ સેકન્ડ નંબર ઉપર છે, સેકન્ડ પ્લેસ ઉપર અત્યારે આવી ગઈ છે. ગુજરાતી ઇતિહાસની અંદર સૌથી વધારે કમાણી કરનારી મૂવીની અંદર અત્યારે લાલો મૂવી સેકન્ડ નંબર ઉપર આવી ગઈ છે. પહેલા નંબર ઉપર છે ચાલ જેવી લઈએ સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહીની મૂવી અને એ મૂવીને પણ આ અત્યારે લાલો મૂવી પાર કરી દેશે. એ પણ એક સત્ય છે જ અત્યારે કે મૂવી વહેલી તકે મોડી તકે પણ પાર કરી દેશે અને ઇતિહાસની અંદર સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બનશે ગુજરાતી સિનેમાની અંદર લાલો મૂવી. અને આ મૂવીની કદાચ હિન્દીની અંદર પણ રિલીઝ કરવા જેવી છે જેથી વધારે લોકો સુધી પહોંચે અને વધારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ પણ વધારે થાય. વસ લેવલ 2 એ વસ મૂવીએ જેમ નોંધાવ્યું છે તેમ
આ મૂવી પણ લાલો મૂવી પણ સૌના દિલની અંદર ભારતભરની અંદર પ્રચલિત થાય, વિદેશોમાં પણ આનો ડંકો વાગી ચૂક્યો છે જ. તો આ મૂવી કેટલું હજુ કમાણી કરશે લાઈફ ટાઈમ અંદર? શું તમને પણ લાગે છે કે 50 કરોડ તો આ મૂવી માટે કાંઈ નથી? જો ભગવાન કૃષ્ણએ આમનો હાથ પકડ્યો છે તો આ મૂવી લાઈફ ટાઈમ પૂરી જિંદગી કદાચ આ મૂવી તો થિયેટરની અંદર ચાલતી જ રહેશે અને 100 કરોડ નો આંકડો પણ કાંઈ લાંબો નથી આ મૂવી માટે. શું તમને પણ લાગે છે? તો કોમેન્ટ કરો કે આ મૂવી હજુ પણ ચાલી જોઈએ અને લોકો હજુ પણ જોવા જોઈએ અને કોમેન્ટ કરો જય શ્રી કૃષ્ણ અને આ વિડીયોને શેર કરો જેથી લોકોને પણ ખબર પડે કે આ મૂવીની કમાણી કેટલી વધી ગઈ છે અને કેટલી હજુ કમાણી કરી શકશે. શેર ધીસ વિડીયો, સબસ્ક્રાઇબ ટુ ચેનલ ફોર મોર અપડેટ્સ.